કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નજીક આજે સવારે એક અત્યંત કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં i20 કારના ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું। આ દુર્ઘટનાને પગલે સમગ્ર કાંકરેજ તાલુકામાં શોકની ગમગીની છવાઈ ગઈ છે। આજે સવારે આશરે 11 વાગ્યાની આસપાસ થરા નેશનલ હાઈવે પર નંબર 27 પરના પુલ ઉપર એક i20 કાર અને એક હેવી ડમ્પર વચ્ચે ભયાવહ અકસ્માત થયો હતો। આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચર ગાળ નીકળી ગયો હતો। આ દુર્ઘટનામાં કારના ચાલક થરા માર્કેટ યાર્ડના અને બનાસ બેંકના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલના ભત્રીજા 48 વર્ષીય ગોવિંદભાઈ ચૌધરીને ગંભીર ઈજાઓ પહોંચી હતી। તેમને તાત્કાલિક ખાનગી વાહન મારફતે થરાની જેવી શાહ રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। ગોવિંદભાઈના મૃતદેહને થરા રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ તેમના વતન ખસા ખાતે લઈ જવામાં આવ્યો હતો। આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ અકસ્માત સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। થરાના પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈ પોલીસ સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને હળવો કરાવ્યો હતો અને ઘટનાની વિગતો મેળવી વધુ તપાસ હાથ ધરી હતી। ગોવિંદભાઈ ચૌધરી થરા માર્કેટ યાર્ડમાં અનાજની પેઢી ચલાવતા હતા અને સમાજમાં સારી છાપ ધરાવતા વેપારી અગ્રણી તરીકે જાણીતા હતા। તેમના આકસ્મિક અવસાનથી કાંકરેજ તાલુકાના વેપારી આલમ અને ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે।